કોડિયાક ગામે ફસાઈ તમિલનાડુના યાત્રાળુઓની બસ કોડિયાકના નિષ્કલંક મહાદેવના દર્શન કરીને પરત ફરતા હતા તે સમયે આ ઘટના બની। ખાનગી બસ કોડિયાક નજીક કોઝવે પરથી પસાર થતા ફસાઈ ગઈ। ભારે વરસાદના કારણે નદીમાં પૂર હતું અને કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું હતું। તેમ છતાં બસ ચાલકે કોઝવે પરથી બસ પસાર કરવાનો પ્રયાસ કર્યો અને તે સમયે આ ઘટના બની। બસ બંધ પડી ગઈ અને પાણીના વહેણમાં તણાવા લાગી હતી। સ્થાનિકો અને સ્થાનિક સરપંચ મદદ કરવા માટે દોડી ગયા। ધારાસભ્ય, વહીવટીતંત્ર, રેસ્ક્યુની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। 8 કલાકની જહેમત બાદ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા। 29 શ્રદ્ધાળુઓના જીવ બચી જતા તેમણે હાશકારો અનુભવ્યો। સીએમએ ધારાસભ્ય વાઘાણી સાથે સંપર્કમાં રહી નિર્દેશો આપ્યા। તંત્ર દ્વારા આ સમયે 108 એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમને હાજર રાખીને તમામ શ્રદ્ધાળુઓની આરોગ્ય ચકાસણી ત્યાં જ કરવામાં આવી હતી। જ્યારે તમામ શ્રદ્ધાળુઓની સ્થિતિ સામાન્ય હોય તમામને ભાવનગર ખાતે પાટીદાર સમાજની વાડીમાં આશ્રય તેમજ ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી। આવતીકાલે શ્રદ્ધાળુઓના પરિવારજનો સાથે વાત થયા બાદ તમામને પરત મોકલવા અંગેની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે। આ એક સામૂહિક પ્રયાસ હતો। આપણા હંમેશા કોઈ પણ ક્રાઇસિસ હોય ત્યારે ફર્સ્ટ રિસ્પોન્ડર સ્થાનિક લોકો હોય છે અને એ જ મુજબ આજે પણ કોડિયાકના નાગરિકોએ એક ઇનિશિયેટિવ લીધો। એ લોકોએ પોતાની રીતે શક્ય એટલા પ્રબંધો કર્યા। દરમિયાનમાં મહાનગરપાલિકા તરફથી ફાયર બ્રિગેડની ટીમ આવી। અમે લોકો પણ સ્થાનિક તંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ આ બધા અમે લોકો પહોંચી ગયા હતા અને ઉપલબ્ધ સાધનોથી જે બેસ્ટ પોસિબલ એફર્ટ હતો બધાએ કર્યો અને બીજી ટ્રક મોટી લાવીને એમાં ફર્ધર ટ્રાન્સફર કરીને બધા જ યાત્રિકોને આજે આપણે અહીંયા બચાવીને સલામત લાવી શક્યા છે। કોઝવે છે ને, કોઝવે ઉપર જાળી હોતી નથી। આ એવી જગ્યા છે કે જ્યાં સામાન્ય રીતે એટલું બધું પાણી આવતું નથી। ઘણા બધા 12-13 વર્ષમાં પહેલી વખત આટલું મોટું પાણી આવ્યું છે એવું સ્થાનિકોનું કહેવું છે અને અભૂતપૂર્વ વરસાદ પડ્યો છે છેલ્લા 2 દિવસની અંદર અને એને કારણે આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે। બીજું કે ડ્રાઈવર અજાણ્યા હોવાને કારણે એને કેટલું રિસ્ક લઈ રહ્યા છે એમને ખ્યાલ નહોતો। સૌપ્રથમ તો રેસ્ક્યુ કામગીરીમાં તમિલનાડુના જે પ્રવાસીઓ દર્શને આવેલા કોડિયાક એ રેસ્ક્યુ થયા પછી એમના ચહેરા ઉપર મોતની લડાઈ લડીને પાછા આવ્યા અને એના ચહેરાની ખુશી અમને એવું લાગે છે કે વહીવટીતંત્ર અને મારા જીવનની સૌથી સુખદ ખુશીમાંની એક ખુશી હતી। કેટલા બધા એમના ભયાનક સ્થિતિમાં કલાકો સુધી એ ત્યારે આપે પણ એમને બતાવ્યા છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ ખૂબ ચિંતા કરી। તંત્રના દ્વારા એવું મને પણ ફોન કરીને કહ્યું કે આપ પણ જાઓ, સંકલન કરો, જે કરવું ઘટે કરો। એનડીઆરએફની ટીમ પણ મોકલી। તમિલનાડુથી ભાવનગરના નિષ્કલંક મહાદેવ દર્શન કરવા આવેલી ટ્રક જે બસ છે એ કોડિયાકના દરિયા નજીક ફસાઈ હતી। ખાસ કરીને જે ટ્રક છે એના જે 29 મુસાફરો સાથે દર્શને આવી હતી અને આ ટ્રક છે જે બસ છે એ પરત ફરી હતી। દરમિયાન કોઝવેની અંદર વરસાદી પાણી વહેતા હોય અને વરસાદી પાણીના કારણે થઈને ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ જે બસ છે એ નાળાની અંદર ખાબકી હતી। પરંતુ ખાસ કરીને જે ભાવનગર ફાયર વિભાગ તેમજ વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની જહેમત ઉઠાવી એનડીઆરએફની ટીમ સહિતની જે કામગીરી છે એને લઈને આજે તમામ જે 29 જેટલા મુસાફરો છે તેને સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવે છે। આ તમામ મુસાફરોને અત્યારે હોસ્પિટલ ચકાસણી માટે લઈ જવામાં આવશે। એટલે કે કહી શકાય કે 10 કલાકથી વધુ જહેમત બાદ આ તમામ જે મુસાફરો છે એને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે। નવનીત દલવાડી, જી મીડિયા।